તો રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે ફાયર ઓફિસર રોહિત ભિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એક મોટા અહેવાલ સામે આવી રહ્યા છે। ઇમરજન્સી સર્વિસીસ શાખામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો। તો આપણે જણાવી દઈએ કે ફાયર ઓફિસર રોહિત ભિગોરા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। એ માટેની કાર્યવાહી સોંપવામાં આવી હતી। ફાયર એનઓસી તપાસની કાર્યવાહી એના હાથમાં હતી। તો આપણે જણાવી દઈએ કે ટીઆરપી ગેમ ઝોન દ્વારા ફાયર એનઓસી લેવામાં ન હતી। ફાયર એનઓસી તપાસ માટેની કાર્યવાહી સોંપવામાં આવી હતી। એક મોટા અહેવાલ સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે ટીઆરપી ગેમ ઝોન દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી ન હતી। વધુ એક ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફાયર ઓફિસરને મોટા અહેવાલ સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફાયર ઓફિસર રોહિત ભિગોરાને સસ્પેન્ડ કરવામાં આવે છે, જે ફાયર વિભાગમાં ચીફ ફરજ પર બજાવતો હતો। ઇમરજન્સી સર્વિસ શાખામાં ફાયર ઓફિસર તરીકે તે ફરજ બજાવતા હતા।